કેશોદમાં સોનાની નજર ચૂકવી બે દુકાનોમાંથી 46,000ના દાગીના સેરવી લીધા હતા। કેશોદ પોલીસે અજાણી મહિલા અને અજાણ્યા પુરુષ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કેશોદ શહેરમાં સોના ચાંદીના વેપારનો સૌરાષ્ટ્રમાં હબ ગણાય છે। અહીં મોટા મોલ, આધુનિક પ્રકારના દાગીનાના શોરૂમ સાથે આખે આખી સોની બજાર આવી છે। કેશોદમાં નાનાલાલ ચોકસી જ્વેલર્સ નામની દુકાનના માલિક સોની પ્રવીણભાઈ મોહનભાઈ પેડા અને તેના પુત્ર કરણભાઈ સોની કામ કરી વેપાર કરે છે અને તારીખ 28/3/2025ના રોજ સાંજે હિસાબ કરતા બે સોનાની વીંટી ઓછી હોય સીસીટીવી ફૂટેજ તપાસતા બપોરે એક 22 વર્ષનો યુવાન અને 30 વર્ષની મહિલા સોનાનો ઓમકાર જોતા ખાનામાંથી બે સોનાની વીંટી સેરવી લેતા નજરે પડ્યા હતા। બે સોનાની વીંટીની કિંમત અંદાજિત 18,000 હોય અને શોધખોળ કરતા લાંબા સમય સુધી કોઈ ભાળ ન મળતા કેશોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવક અને અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। બીજા કિસ્સામાં કેશોદ સોની બજારમાં શુભલક્ષ્મી જ્વેલર્સ નામની સોનાની દુકાને ગત તારીખ 11/3/2025ના રોજ દુકાને ફરિયાદીની ગેરહાજરીમાં પિતા શશિકાંતભાઈ અને માતા સુધાબેન હાજર હોય ત્યારે 21 વર્ષનો યુવાન 41 વર્ષની ઉંમરની મહિલા સાંકળા જોવા માંગતા હોય જોતામાં નજર ચૂકવી હીરો ચડેલી સોનાની વીંટી અંદાજિત કિંમત ₹20,000 સેરવી લઈ નાસી ગયા। આ દિન સુધી શોધખોળ કરતા લાંબા સમય સુધી કોઈ ભાર ન મળતા કેશોદ પોલીસ દ્વારા સ્ટેશનમાં અજાણ્યા યુવક અને અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। કેશોદ પોલીસે બંને સોની વેપારીની ફરિયાદ નોંધી અજાણ્યા યુવાન અને અજાણી મહિલાને ઝડપી લેવા આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RR બ્લુ ચલાવી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।